અમદાવાદ, રાજકોટ અને કેશોદ બાદ છેલ્લા 3 વર્ષથી જૂનાગઢમાં પણ મકર સંક્રાંતિ ઉત્તરાયણને દિવસે પતંગ ઉડાવવાનું મહત્વ વધ્યું છે. તો ઓણસાલ પતંગ ફિરકીના ભાવ પણ વધ્યા છે. તો બજારોમાં ઓટોમેટિક ફિરકી આવી છે. તેમાં દોરાને પતંગ ઉડાડતી વખતે રેસ આપવામાં વીંટાળવાની જરૂર રહેતી નથી અને ઓટો બટન દ્વારા ઓટોમેટિક દોરો વીંટાઈ જાય છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન સિઝનની ધંધામાં ધંધાર્થીઓના આખા વર્ષના રોટલા નીકળે તેટલી કમાણી મળી જતી હોય છે. વર્ષો પહેલા દાન, પૂન અને ગાયોને ચોરો નાખીને ઉત્તરાયણ મનાવવામાં આવતી. આજે પુણ્યની સાથે ઉત્તરાયણને પતંગ ઉત્સવ તરીકે મનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ બાદ છેલ્લા કેટલાક વર્ષોથી કેશોદમાં પણ પતંગ ઉત્સવનું અતિ મહત્વ વધ્યું છે અને લોકો ઉત્તરાયણને દિવસે સવારથી સાંજ સુધી ધાબા ઉપર પતંગનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. કેશોદમાં આ વખતે પતંગ બજારમાં એક નવી વસ્તુ અને નવી આઇટમોથી બજાર બની ગઈ છે અને મહેન્દ્ર ચોકમાં કેશોદમાં દર વર્ષે પતંગ બજાર બનતી હોય છે અને આ વર્ષે 1 જાન્યુઆરીથી પતંગ બજારની શરૂઆત થઈ ગઈ છે અને 14 જાન્યુઆરી સુધી જ્યાં સુધી ઉત્તરાયણનો દિવસો પૂરો ન થાય ત્યાં સુધી આ મહેન્દ્ર ચોકમાં પતંગ બજાર ચાલુ હોય છે. આ વખતે ખાસ કરીને મારા હાથમાં જે ફિરકી છે હું આપને બતાવું છું, એકદમ પહેલા દિવસે આવી છે બજારમાં અને કેશોદમાં નવી આઈટમ જોવા આપણને મળી રહી છે. એ 2100 રૂપિયાનો ભાવ હોય છે અને ઓટોમેટિક એ તમને છે એ ફિરકીનો ઓટોમેટિક દોરો વયો જાય છે અને ઓટોમેટિક દોરો વીંટાઈ પણ જાય છે. આવી આધુનિક અન્ય વેરાયટીઓ પણ આ પતંગ બજારમાં જોવા મળશે. પ્રકાશ દવે, રિપોર્ટર, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.